બાપુ સાંભળ્યું છે કે નોકરી મળી ગઈ તમને? હા હરેશભાઈ, નોકરી તો મળી ગઈ હો. નોકરી મળી ને ભેગી છોકરી મળી ગઈ. અરે બાપુ, તો સારું કહેવાય ને. નોકરી ને છોકરી બે મળ્યા હોય તો આપડી ડબલ પાર્ટી. કેદી દેવો હવે પાર્ટી? હરેશભાઈ, નોકરી મળી ને રૂપિયાનો વરસાદ થઈ ગયો, પણ પછી છોકરી મળી ને લે પાર્ટી. બાપુ, મેં સાંભળ્યું કે તમે તમારા દોસ્તારની ગર્લફ્રેન્ડ ને પટાવી લીધી. હા, પટાવી લીધી. અરે યાર, દોસ્તારમાં આવી ગદ્દારી કરે, તમને શું હાથમાં આવ્યું? ગર્લફ્રેન્ડ જાની ગદ્દાર. હરેશભાઈ, મેં કાલ બપોરે તમને 3 ફોન કર્યા, કા મારો એકોય ફોન તમે ન ઉપાડ્યો? અરે બાપુ, કાલ બપોરે મારે મહેમાન હતા, એમાં તમારા ફોન નતા ઉપાડ્યા ભાઈ. મહેમાન તો મારે હતા, પણ મહેમાન હોય એટલે હું ફોન નહીં ઉપાડવાનો. અરે બાપુ, કાલ મહેમાન હતા, બપોરે જમણવાર હતો, બપોરે કેરીઓ ખાઈ ખાઈને બાપુ ડૂસા કાઢ નહીં ખાઓ. અમારે તો કોઈ કેરીઓ અડે જ નહીં. કેમ બાપુ, તમને કેરીઓ કોઈ ન ભાવે? નહીં હરેશભાઈ, અમે તો રસ ખાઈ. 1 સેકન્ડ. હરેશભાઈ, મારે મહેમાન હતા અને હાંજે અમે પ્રોગ્રામ કર્યો. તરબૂચ ખાધા હરેશભાઈ, તરબૂચ ખાઈ ખાઈને ડૂસા કાઢ નાખ્યા. એટલા તરબૂચ ખાધા. બાપુ, અમાર કોઈ તરબૂચ અડે નહીં. કેમ, તમને તરબૂચ ન ભાવે? નહીં, તરબૂચ ભાવે, પણ અમારે શીરું કરીને ખાય. તે અમારે હું આખા તરબૂચ ખાતા છે. આવા ને આવા છે બુદ્ધિ વગરના.